ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. તો લગ્ન પછીનો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો, માંડવી દઈ દીધી. જો આ બધું કર્યું, ખર્ચો તો દેવો જોઈએ ને. તો આવી ગયો ખટારો આપણે, અને હવે થોડીક રહી મોડું ચાલુ કર્યું બ્લોગ, કેમ કે ગરાનું છે ને પૂરું થઈ ગયું. આ ભાઈ જો ઉપર બેઠો ઊભો છે, એના માટે આપણે માંડવી દઈ દીધી. માંડવી ગુડ મોર્નિંગ મિત્રો, આજે થઈ ગયો બીજો દિવસ, અને કાલ છે ને આજ બીજો દી થઈ ગયો. કાલે આપણે માંડવી દઈ દીધી. કાલે બહુ વિડીયો શૂટિંગ તો કર્યું નહીં આપણે, ગરાનું છે ને પૂરું થઈ ગયું એટલા માટે. અને માંડવી આપણે દઈ દીધી, બધી જોખાઈ ગઈ. અને કેટલી થઈ તો કે આપણે બધી છે ને 700 મણ માંડવી થઈ. નામી ભાઈ મહેનતનું ફળ મળી ગયું. આપણે ભાવ બહુ આવ્યો નહીં, ભાવ તો છે ને અનાજ વાળા કિસાન છે ને તૈયાર કરે, પણ ભાવ બીજા નક્કી કરે. એને આપણે જે અપડેટ કરવાનું છે. જઈ લઈ પિલોરમાં ખંજવારે પડી જાય તો તું રહી ક્યાં? ભાગ આગળ આગળ. આને જો આવા વારાથી કંઈ ફેર જ નથી પડતો. આ વારા રાખ્યા કેમ કે આ ખંજવારી ના હગે ને. પણ જો આ બેહુના વાળ થઈ ગયા આમાં. આગળ જા. હું એકલો મનમાં નવા નવા આઈડિયા આવ્યા જ રાખે. એમાં એક આઈડિયો છે ને, આપણે જમ્પિંગ ખુરચીને કરવાનો છે. પહેલાં છે ને જો આ પટ્ટીઓ હતી, આયા જો પહેલાં જો આ વેલ્ડિંગ કરે પટ્ટીઓ હતી, એટલે ખુરચી ને આ બાજુ આમ નીકળી ના જાય બારી. પછી હે સોલાઈ ગઈ પટ્ટીઓ, કેમ કે હે ને ઘર્ષણ થતું. ઘર્ષણના કારણે હે ને સ્મૂથ ના હાલતી ખુરચી, આમ જોઈ મજા ના આવતી. તો હવે હે ને મનમાં એક આઈડિયો આવ્યો. આપણે હે ને જો બધું તૈયાર કરી લીધું, પછી મોડો વિડીયો ચાલુ કર્યો. જો બેરિંગ બનાવી દીધા, અને એને છે ને આપણે આ ચોંટાડવાના છે. પછી જોયો જોબ મારે ને બેરિંગ છે ને વેલ્ડિંગ કરી નાખવાના. અને બેરિંગ આ પટ્ટીને અડીએ, એટલે જે પહેલાં છે ને આ ઘર્ષણ થતું ને આ પટ્ટીમાં, એ હવે નહીં થાય. એની જગ્યાએ બેરિંગ ફીરીએ. એટલે એવો કંઈક આઈડિયો મારી દો ભાઈ. તો બરાબર તૈયાર કરી લો, પછી બતાવું તમને. તો મિત્રો આપણે ખુરચીને અપડેટ કરીને નીકળી ગયા. જો એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે, તો આપણે પુશ બટન i20 લઈને નીકળી ગયા. તો અહીંયા આપણે છે ને પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે, નવે ગામ જવાનું છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પાણા પડ્યા, પાણા જોતા રસ્તો જો તમે. ઓહો, આમાં ગાડી ભાઈ 10 ના હાલે, જો કે 14 હાલે. પણ એવો બેકાર રસ્તો છે. આપણી ગાડી કહી દો ગેર બદલાવાનું. જો ગાડી દબાય છે ભાઈ, જો આવા રસ્તામાં ભાઈ ગાડીઓ દબાય જ નહીં. રસ્તો જોતા પેલા ગેરમાં માંડ હાલે ગાડી. આમાં હાલો મિત્રો, જો આપણે જવા નતું ને આવી ગયા આપણા મામાના ઘરે. આ તો હે ને જો આ હજી પાણ છે ને પીરા પાણા એવી જ વેંડી જોવા મળીએ. ખબર જ પડી જાય ભાઈ. હા આ કંઈક સરખા રસ્તો ભાઈ ડામર જોઈએ ભાઈ. કંઈક હવે ડામર આવ્યો, હવે સીસી રોડ આવ્યો. જો એટલે હાટું છે રહેવા દીધો હતો, પણ હવે આપણે પૂગી ગયા. અને આયા છે આપણો જે પ્રમોશન કરવા છે ને એ આયા જ છે. આપણે ભાઈ લીધું મિલનભાઈ, તમે ઓળખતા હો. આગળ બતાવું ને ઉતરીને જો આ બધી મેં આવી જ વેંડી જોવા મળી. આ પાછું
ખેતરને સેફટી જોઈએ ને રોજડા વાળું હોય ને, અને એક એને ઘેર ડેલા જોવા મળશે. જો હાલો ભાઈ, ડેલો ખોલવા કોણ આવી? તું. હું ના ખોલવા ઉતરું નહીં, હેઠો ના પગ મૂકું. હાલ ઉતર ને, પેલા પટ્ટો ખોલવો પડે. બસ ઓલા કોઈ આવ્યા નહીં, જઈ લે જા ઉભો રહે લવા કેવું જોઈએ મારે જે આવતા નહીં. ડેલો ખોલવો, ડેલો ઓટોમેટિક ભાઈ, ઓટોમેટિક દેવાય જાય. બોલો જા જા કમ્પ્લેટ. જો ડેલો ભેગો ઓટોમેટિક દેવાય ગઈ. સિસ્ટમ વાર ખોલે છે, ઘટે નહીં સિસ્ટમ. હાલો ચા પાણી પી લઈએ આપણે. તો મિત્રો કાલે તમે જોયું આગળ આપણે મામાની આવ્યા પ્રમોશન વિડીયો શૂટ કરવા. અમારા મામાના છોકરા ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર લીધું છે, એનો આપણે વિડીયો બનાવવાનો છે. ઘરે પડ્યું, ઘરે જઈને બતાવું. ત્યાં જો વાડી આવ્યા, આ તો ડેલાનું કામ હાલે. જો ખેતરે ડેલા છે. ઘરના સમજાવું ભાઈ, ખેતરે ડેલા રાખવા પડે. અને એ ડેલામાં એના ભાઈ વેલ્ડિંગ કામ કરે છે. હમણાં લગ્નમાં હતા ને ભાઈ, તે કામ વધી પડ્યું. અમે નવીરા થઈ ગયા. જો રોડ જોઈ, રોડમાં ખટારા બધું જાય છે. કેમ તો હજી એક ગેટ રોડ ભાઈ આપણો નથી કે રોડ સરકારનો છે. હા એ શું કર આખો ઓલો હરિયો બગાડી નાખ્યો એ રોડ. આ એક સરકાર રોડ બનાવી નથી દેતી, આ રોડ બગાડે. વેલ્ડિંગનો રોડ. હાલો મિત્રો મામાનું જીરું બતાવું. હાલો મિત્રો જો આપણે બતાવી દઈએ તમને ટ્રેક્ટર. આપણે કઈના વ્લોગમાં આગળ વાત કરી તો જો આ રહ્યું, આ છે આપણું ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર. 55 HP ટ્રેક્ટર છે, સુપર પ્લસ 3630. પાછળ ટાયરની વાત કરી તો જો 16 પાછલા ટાયર છે, ફ્રન્ટ ટાયર છે 750 અને 16 એ આગલા ટાયર છે. અને જો આ બધું આખું ટ્રેક્ટર છે આપણા મિલનભાઈ મોડિફાઈ કર્યું છે, સાઉન્ડ સિસ્ટમ ને બિસ્ટમ ને બધું. પૂરેપૂરું છે ને 55 HP છે. જો રિવર્સ પીટીઓ આવે, ડબલ ક્લેજ વાળું છે. અને લીપ કેપેસિટી એક્સ્ટ્રા આવે. જો એક જેક આવે. જો એટલે જે લીપ કેપેસિટી છે ને હોય ને એથી કરતાં ડબલ થઈ જાય, થોડીક એક્સ્ટ્રા એક અલગથી જેક મારેલ છે કંપની તરફથી. હાલો હવે આને જરીક ચાલુ કરીને બતાવી. ચોક પાવર છે અને હાઈ લો મીડિયમનું ઓપ્શન છે આમાં. અને આ ચાલુ કરવામાં પહેલાં છે ને હાઈ લો ન્યુટ્રન ગિયર છે ને એને પહેલાં ન્યુટ્રન કરવો પડે.